નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા અને આજુબાજુના વિસ્તારોમાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો હતો। સૂત્રાપાડા, પ્રશ્નવાળા, ધામડેજ, લોઢવા અને વડોદરા ઝાલા સહિતના ગામોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે મગફળી, સોયાબીન અને અન્ય પાક તણાઈ જતા ખેડૂતો ભારે નુકસાનમાં મુકાયા છે। પહાડી વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરોમાં તણાયેલા પાકના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કમોસમી વરસાદથી ભાવનગરના મહુવા તાલુકામાં વ્યાપક નુકસાન થયું છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તાલુકા સેવા સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં મહુવા ધારાસભ્ય, કલેક્ટર, ડીડીઓ, મામલતદાર હાજર રહ્યા હતા। વાઘનગર, વડલી, ભાદરોડ, ઉમળિયાવદર અને કડમોદરમાં ખેતરો, મોટા નાના જાદરામાં નુકસાન નોંધાયું છે। બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર ચર્ચા કરાઈ। दक्षिण गुजरात में एमनी असर वधारे छे त्यारे एवा जिल्लामां मोकल्या छे ने तमाम जिल्लाओं तो रिपोर्ट ए रियल टाइम मॉनिटरिंग माननीय मुख्यमंत्री श्री तमाम तंत्र साथे, धारासभ्य श्री, एमपी साथे संपर्कमां रहीने करी रह्या छे। अमे ताग मेळवीने खेडूतोने मळीने एमना खेतरमां जईने एनी परिस्थिति जोई छे, एमनी मुश्केली जोई छे। तंत्रने पण प्राथमिक अहवाल तैयार करवानुं कहेલું છે। હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ખેડૂતોની જણસીનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થવા પામ્યું હતું। ખેતરમાં પાણી ભરાતા મગફળી, સોયાબીનનો પાક સંપૂર્ણ નાશ પામ્યો। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને પૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે હંમેશા સંવેદનશીલતાની વાતો કરતી આ સરકાર ખેડૂતો પ્રત્યે કેવી સંવેદના બતાવે છે તે હવે જોવાનું રહેશે। જૂનાગઢના માળિયા હાટીરામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે મગફળી, સોયાબીન સહિતના અનેક પાકો ફેલ થયા છે। ખેડૂતોના પાક તેમજ તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી। વહેલી તકે પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવા માટે આશ્વાસન આપ્યું હતું। ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક યોજાઈ હતી। ગીર સોમનાથના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ નુકસાની અંગેની માહિતી મેળવી હતી। સંસ્કૃત યુનિવર્સિટી ખાતે કૃષિ વિભાગ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું। દ્વારકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત દયનીય બની છે। ભારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, ત્યારે કુદરતના કહેર સામે અન્નદાતા લાચાર બન્યા છે। ખેતરમાં તૈયાર પાક પલળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય આપે તેવી માંગ ઉઠી છે। કમોસમી વરસાદે છે ને ખેડૂતને વેરણ શેરણ કરી નાખ્યા। મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની સુપર, મોંઘા ભાવની દવા અને પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો ત્યાં મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો। કમોસમી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો, આખી રાત ચાલુ રહ્યો અને 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ થયો। મગફળી તો ફેલ ગઈ અને થોડી ઘણી હશે માલે કડમ થઈ ગયો અને ચારો તો સદંતર નિષ્ફળ ગયો છે। મગફળીના બી, ડીએપીના બાજકીના બી, છાણ વાસિંદા કરી કરીને થાકી ગયા માલઢોરમાં, પણ આ ખેતીયારે કઈ હવે ફાયદો થતો જ નથી। એક આ કમોસમી વરસાદ પડે એટલે કઈ હાવ બેહાણ જ થઈ ગયું। આ 25-30 વીઘાની માંડવીમાં નથી માલને ડૂચોર્યો, નથી કઈ માંડવી બી લેવા જવું અને આ કઈ સરકારને સારી ભગવાન સદબુદ્ધિ દે અને કઈ સહાય પેકેજ જાહેર કરો। આ કમોસમી વરસાદને લીધે નુકસાન બહુ થઈ છે। 20-25 વીઘામાં માંડવી
હાવ નિષ્ફળ થઈ ગઈ છે, કાંઈ હળી ગઈ છે, માલનો ચેરો પણ બગડી ગયો છે, કોઈ આધાર છે નહીં. સરકારને વિનંતી છે કે આમાં કાંઈક સહાય ખેડૂતને કરે. કેટલો વરસાદ હતો? વરસાદ આમાં હોપ તો હોપ 2 થી 3 ઇંચ વરસાદ થયો એટલે હાવ બધું બગડી ગયો છે ચારો. કેટલી નુકસાની? નુકસાની ઓછામાં ઓછી એમ માનો કે 5-7 લાખની નુકસાની છે. હાલ ખેડૂત ઉપર જે પરિસ્થિતિ બની છે વરસાદ રૂપે તે ભયંકર ખરાબ બની છે. 3 પાકો, ટૂંકા ગાળાની મગફળી, લાંબા ગાળાની મગફળી અને કપાસ, 3 પાક કમોસમી વરસાદના કારણે સદંતર ફેલ થયા છે. તો સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે ખરેખર કંઈક વિશેષ પેકેજ આપે. હવે આમાં કંઈ સર્વે કરાવવાની તો જરૂરિયાત રહી નથી. નાનો ખેડૂત હોય કે મોટો હોય, દરેકને નુકસાની છે જ છે ને છે જ. વગર સર્વે કરાવે અત્યારે તાતી એવી જરૂરિયાત છે સહાયની. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી નદીઓ અને જળાશયો પણ છલકાયા છે, જ્યારે ખેડૂતો કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે, ત્યારે રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નદીઓ અને જળાશયો છલકાયા છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં કપાસ, મગફળી અને સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને નષ્ટ કરી દીધો છે. અને આ વરસાદ ચાલુ રહે છે. આ 39 પહેલી, આ ગિરનાર પહેલી, તો આમાં ખેડૂતને કઈ વધતું નથી, બરોબર છે. અને ઉતારા 7 થી 8 ગુણના છે. વેચવા જાય તો 700, 800, 900 રૂપિયા સુધીના ભાવ આવે છે. અને હળવું થઈ ગયું છે. અને સંઘમાં નાખી તો એમ કે આ માંડવી હાલે ને, તો અમારે ક્યાં દેવા જાવી આ માંડવી? સરકારને સેટેલાઇટમાં માંડવી ને કપાસ દેખાય છે, જયારે માવઠું ને વાવાઝોડું ને આવે છે ત્યારે સરકારને એની તીસરી કેમ નથી ખુલતી? આવો હોય તેની તીસરી નથી ખુલતી, બરોબર. અને ઓમ એને બધું દેખાય છે કે ક્યાં આવું છે એ બધું. અને સર્વે કરવા આવે તો એને પાથરા કે કઈ દેખાતું નથી. અને આવું પારાવાર અમારે નુકસાન શું છે? વરસાદ બહુ પીડ્યો છે, પાથરા પડી ગયા, ઘાસચારો બગડી ગયો છે. આમાં ઢોર વાહે નથી વધ્યું. અમારી વાહન કઈ વધતું નથી, પણ ઢોર વાહે કઈ નથી વધતું. આ મજૂરીના 500 રૂપિયા રોજ છે અને માંડવીને 700 રૂપિયા બજાર આવે. અમારે 18,000 નો ખર્ચો રહે છે અને 12,000 ની માંડવી થાય છે. એમાં દેવું હું અમારે મજૂરને, અમારા છોકરાને હું ખવડાવું, અમારા ઢોરને હું ખવડાવું. કોઈ વસ્તુ વાય વધવાની નથી. સરકાર પાસે શું આશા? સરકાર પાસે થાય. સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ અતિ ભારે વરસાદ થયો અને ખૂબ નુકસાનકારક. કારણ કે કમોસમી વરસાદ થાય ત્યારે કોઈ દી ફાયદો થાય નહીં ખેડૂતને, કાયમ માટે નુકસાન જ હોય. પણ આ નુકસાનની કોઈ સીમા નહીં, એટલું પારાવાર નુકસાન થયું છે. અને આ નુકસાનની ભરપાઈ કોઈ ગવર્મેન્ટ કે કોઈ માણસથી ન થાય, આ તો કુદરત જ કરી શકે. પણ તો છતાંય અમારે સરકાર પાસે ખાસ કરીને કહેવાનું તો એટલું જ છે કે તમે દઈને અમને સહાય દો. એ હેક્ટરે 12,000 રૂપિયા ને એવી 24,000 ના બટકા નાખો. આ બધી કરવા કરતા જે જૂની અમારી વીમા યોજના હતી, આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં, જૂની વીમા યોજના, એ ચાલુ કરો. ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે. મગફળીનો ખૂબ મોટું નુકસાન છે. ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે. કપાસના પાકને ભારે નુકસાન છે. ફાલ આજે નીચે પડી પણ ગયો છે. ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે. ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે. એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે, એટલી મારી કરબદ્ધ વિનંતી છે. આમ જોઈએ તો ખેડૂતોના મોંઘેરા પાકોને તો નુકસાન થયું છે, પરંતુ પશુના મુખનો ચારો પણ છીનવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોને પોતાના પાકોનું નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવાય તેવી આશા અને અપેક્ષાઓ સેવાઈ રહી છે. જ્યારે ખેડૂતોની વેદનાને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. અમરેલીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા. પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે. જે કમોસમી વરસાદ થયો છે, અત્યારે સાવરકુંડલાના
જાબાળ, આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ. ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવલી અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે. અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જઈને અત્યારે સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે. કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે. રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કરીને 5 જેટલા મંત્રીઓને ખેડૂતોની સાચી સ્થિતિનો તાગ મેળવવા માટે આજે વિસ્તારની અંદર મોકલ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાની અંદર આપણા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી આદરણીય કૌશિકભાઈ પણ આજે અમરેલી જિલ્લાની અંદર નીકળ્યા છે. જાબાળ, આંબરડી, ગાવડકાની આ સીમની અંદર એમણે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે પ્રકારની સ્થિતિ છે એનો તાગ મેળવો છે. હું એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારને તાત્કાલિક ખેડૂતોની વહારે આ મંત્રીઓને મોકલ્યા છે એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ ઉપમુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે તરત કોઈ પણ ઘડીનો વિલંબ કર્યા વગર રાજ્ય સરકારની ખેડૂતોને મદદ કરવા માટેની આ મનસા જાહેર કરી છે. જેતપુર કાગડવડ ખોડલધામ કોંગ્રેસ નેતાઓનું જમાવડું જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા કાગવડમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમિત ચાવડા, કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટના જેતપુરમાં ખોડલધામ પહોંચ્યા હતા. માં ખોડલના દર્શન કરી ધજા ચડાવી ખોડલધામ ચેરમેન નરેશ પટેલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીઓનો આભાર માન્યો. કોંગ્રેસના તમામ રાજકીય આગેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. વિક્રમ સંવત 2082ના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ, અમારા આગેવાનો, કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. પૂજા અર્ચન કરી અને ધ્વજારોહણ કર્યું છે. ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના, સર્વ વિસ્તારના सर्वनु कल्याण थाय. कि मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर खोडलधाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है, श्रद्धा स्थान है, यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए. हम अपने आप को भाग्यशाली समझते हैं कि ये अवसर हमें प्राप्त हुआ. यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है, किसी चुनाव से इसका कोई संबंध नहीं है. રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટીમ સાથે રાજકોટ રાષ્ટ્રીય શાળાની મુલાકાત લીધી. મુકુલ વાસનિકે જણાવ્યું કે ગાંધીજીએ અહીં શિક્ષણ અને સંગીતનું મહત્વ ઉજાગર કર્યું હતું. કોંગ્રેસ સંગઠન અંગે કહ્યું કે દરેક જિલ્લામાં મુલાકાત લઈને જરૂરી સ્થળે બદલાવ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાંથી ગુજરાતમાં ભાજપ પર બ્રાહ્મણ સમાજને સાઇડલાઇન કરવાના આરોપ ઉઠ્યા છે. ભૂદેવોનો આક્ષેપ છે કે ભાજપમાં વરિષ્ઠ બ્રાહ્મણ નેતાઓ અને ધારાસભ્યોને અવગણવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 70 લાખની વસ્તી ધરાવતો બ્રાહ્મણ સમાજ હાલ પણ મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. ભાજપ સાથે 95% બ્રાહ્મણ જોડાયેલા હોવા છતાં તેમનું યોગદાન અવગણવામાં આવી રહ્યું છે. નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન સમાજે રાજકીય પક્ષોને સેજ આપવા માટે મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે. અમે આગામી સમયમાં તારીખ 7 ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું, બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે. બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે. આ આવતી 7 ડિસેમ્બરે ગુજરાતના ભૂદેવો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા
જ્યારે જુઓ ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે. 95% સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ પણ જગ્યાએ વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે. કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, બ્રાહ્મણે ઉભી કરેલી પાર્ટી કહેવાય. એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાએ ખોડલધામ જતા કોંગ્રેસના આગેવાનો પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ખોડલધામ આસ્થાનું ધામ છે, ત્યાં દરેકને આવકારવામાં આવે છે, પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશનો છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતો ઉપર ખૂબ જ અત્યાચાર થયા છે. કોંગ્રેસ ગમે તેટલો ભ્રમ ફેલાવે પણ લોકો તેની વાતમાં આવશે નહીં. આજે ખોડલધામના આંગણે કોંગ્રેસના આગેવાનો ધ્વજારોહણ કરવા માટે પધાર્યા છે. માં ખોડલનું ધામ એ સમગ્ર ગુજરાત માટે આસ્થાનું ધામ છે. ત્યાં કોઈ આવે તો એમનું સ્વાગત જ હોય, પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવા માટેનો પ્રચારનો છે. કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા, જે રીતે સીમ ચોરીઓ થતી હતી, એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે. એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં. જામનગરના કાલાવડ પંથકમાં ગોજારી દુર્ઘટનાનો મામલો સામે આવ્યો. શ્રમિક પરિવારને વીજ શોક લાગેલા કાર્ડ સાબિત થયો છે. એક મહિલા સહિત 3 શ્રમિકોના કમકમાટીભર્યા મોત થયા હતા. ઘરના લોડ સાઇડના વાયરિંગમાં શોક લાગવાથી ઘટના બની હતી. જ્યારે આ સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. ગુજરાતભરમાં 1 નવેમ્બરથી એફપીએસ 17,000 દુકાનદારો હડતાલ પર જવા એલાન આપ્યું છે. ત્યારે હડતાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો પણ જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગેરવ્યાજબી પરિપત્ર, ગોડાઉન પરથી આવતા માલમાં ઘટ, કમિશન વધારા સહિતના મુદ્દાને લઈને હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. અમારી માંગણી આવેદન પત્ર આપ્યું છે કે કમિશન વધારો તેમજ આ જે પરિપત્ર કર્યો છે 80% બાયોમેટ્રિક એના વિરુદ્ધ અને સર્વરના ધાંધિયા તેમજ અનિયમિત કમિશન, અડધું કમિશન 1લી તારીખે આવે તો અડધું કમિશન 30 તારીખે આવે, એમાં કોઈને કંઈ ખ્યાલ પડતો નથી. એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની 534 દુકાન સહમત છે. અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધીનો ઉકેલ આવેલ નથી. એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લાના એપીએસ પરિવાર આજે અમારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ. રાજ્ય સરકારમાં અમારી કેટલીય પડતર માંગણીઓ છે, સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી. એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા છે અને રાજ્ય સરકારે જે આંદોલન અને ચળવળની જે મુહિમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ. સુરતમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના પૂર્વ કર્મચારી રાહુલ રગડેની ધરપકડ થઈ છે. પાનેસરામાં રહેતો રાહુલ છેલ્લા 2 વર્ષથી કંપનીમાં કામ કરતો હતો. નોકરી દરમિયાન તેણે ગુપ્ત રીતે ગ્રાહકોનો મહત્વપૂર્ણ ડેટા ચોરી લીધો અને મહિલા કર્મચારીનો ખાનગી વિડીયો બનાવ્યો. આ બંને બાબતોનો ઉપયોગ કરીને તેણે માલિકને બ્લેકમેલ કરી 60 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં વધુ 1 કરોડ 20 લાખની માંગ કરતા માલિકે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે રાહુલને ઝડપી તેની પાસેના મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરીને तपास हाथ धरी है. ये डर गए और उनको 60 लाख रुपए इनको पैसा दे दिया. फरियादी ने आरोपी को पैसा दे दिया और 60 लाख देने के बाद भी वीडियो और डेटा जो है ये उनको वापस नहीं किया गया. और ये बार बार जो शाहिद है जिसका जो वीडियो इन्होंने उतारा है उससे गैर संबंध बनाने के लिए ये बार बार इसको धमकी देता था. और उसके बाद जब एक लिमिट क्रॉस हो गया और उनको बोला कि आप ऑफिस छोड़ दो और नई ऑफिस हम डालते हैं और उसके साथ गैर संबंध बनाने की बार बार धमकी देता था, तो इन्होंने हिम्मत दिखाई और ये वराछा पुलिस स्टेशन आया. वराछा पुलिस स्टेशन में आते के साथ ही हमने इनकी फरियाद की गंभीरता को समझा और तुरंत ही फरियाद इसमें दाखिल किया है. और इसमें टोटल जो आरोपी है राहुल भाई जगदीश भाई रगड़े, इसको हमने अरेस्ट किया है और इसको अभी फिलहाल ये जुडिशियल कस्टडी में है.
બોટાદની ઉતાવળી નદીમાં સફેદ ફીણની ચાદર છવાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક વધતા આખી નદી સફેદ ફીણથી છવાઈ હતી. નદી પર સફેદ ફીણના નજારાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેમિકલયુક્ત પાણીથી ફીણ વળ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. સુરતના દરિયામાં કાર ફસાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ડુમસ બીચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આજે વહેલી સવારે ભરતીના પાણીમાં કાર ફસાઈ હતી. કારને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી. વહીવટીતંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા તે ખૂબ જરૂરી છે, કારણ કે સહેલાણીઓ સેલ્ફી અને ફોટોના ચક્કરમાં સ્ટન્ટ કરે છે. પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. ભાવનગરના દિહોરટાણા રોડ પર મોટી દુર્ઘટના બનતા ટળી છે. મામસીના પાટિયા પાસે ધાર્મિક યાત્રિકોથી ભરેલી બસ રોડની સાઈડમાં ઉતરી જતા ફસાતા બસ ઊંધી વળતા બચી ગઈ હતી. સંજોગવશાત રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણીનો કાફલો ત્યાંથી પસાર થયો હતો, ત્યારે જીતુ વાઘાણીએ તાત્કાલિક બસ પાસે પહોંચી જિલ્લા કલેક્ટરને સૂચના આપી હતી. તેમજ યાત્રિકોને જરૂરી મદદ અને બસને સુરક્ષિત બહાર કાઢવા આદેશ આપ્યો હતો. કચ્છ રાપરના ત્રંબોમાં મોડી રાત્રે યુવાનની હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. બનાવની જાણ થતાં રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અન્ય પોલીસ સ્ટાફને બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યા મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરમાં પ્રેમમાં પત્નીએ પતિની હત્યા કરી છે. પોતાના પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું. પ્રેમી અમન કેવલાણી અને મિત્રએ હત્યાને અંજામ આપ્યો છે. ખેતા ખાતલી પાસે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા નિપજાવી છે. મૃતદેહને ભાલના ખેતા ખાતલી પાસે ખાડીમાં ફેંકી દીધો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઘરવાળાને છરી મારી છે. કઈ જગ્યાએથી મળી ડેડ બોડી? આપણે ક્યાં અમને નામ નથી આવતું અને ખબર તમને કોણે જાણ કરી? મારા સસરે રે મેં પોલીસ થાને હું ધક્કા ખાતી હતી. ડીસપી ઓફિસના અંદર હતી હું. મેં કીધું મેં પોલીસ ડેડ બોડી મળી તો કોણે જાણ કરી? પોલીસે કરી. સુરત સિવિલ હોસ્પિટલમાં બંધ પડેલું હૃદય ફરી ધબકતું થયું હોવાનું સામે આવ્યું. મૃત જાહેર કરાયેલો દર્દી ફરી જીવતો થયો હતો. અંકલેશ્વરથી દર્દીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. ઇસીજીમાં સીધી લાઈન બતાવી રહી હતી અને 15 મિનિટ બાદ દર્દી ફરી જીવિત થયો હતો. ત્યારે ડોક્ટર અને પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા. हॉस्पिटल 3:45-4 बजे के बाद में आ गए थे. यहाँ ट्रीटमेंट भी हो गई. ट्रीटमेंट चालू किया. बाद में उसका जो ईसीजी किया था वो प्लेन आया और डॉक्टर ने बोला कि भाई इस भाई के अंदर कुछ है नहीं. फिर हमने दूसरी कार्यवाही करने लगा तो फिर हमने आके देखा तो उसका हाथ दबक रहा था. तो डॉक्टर ने बोला कि साहब उसका ऐसा हो रहा है चमत्कार जैसा कुछ. तो डॉक्टर ने तुरंत उनके पीछे पड़ के ईसीजी फोटोग्राफ और सीटी स्कैन सब करवा दिया और बहुत मेहनत करके अभी ट्रीटमेंट में है. उस दरमियान पेशेंट बहुत सीरियस कंडीशन में था. उसके बाद हमारे डॉक्टरों ने ईसीजी वगैरह और ईसीजी टेस्ट करने के बाद पता चला कि फिर स्ट्रेट लाइन आ गया, जिसकी वजह से उसको मृत जाहिर किया. लेकिन हमने डॉक्टरों ने अपना कामगिरी चालू रखे. पेशेंट को रिससिटेशन वगैरह आइनोट्रोपिक ड्रग वगैरह सब दिए. इसके बाद पेशेंट सर्वाइवल हो गया. उस पेशेंट को हम लोग 5B वार्ड में दाखिल करे, लेकिन अभी पेशेंट सीरियस ही हैं, लेकिन वेंटिलेटर ऊपर है. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આપઘાતનો આ મામલો સામે આવ્યો. રાજકોટથી આ સમાચાર આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જેતપુરના ચારણ સમઢિયાળા ગામે
આપઘાતનો આ મામલો સામે આવ્યો। ચરજીતુદાન સુરુ નામના 48 વર્ષીય વ્યક્તિએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યારે મૃતદેહને જેતપુર હોસ્પિટલ પીએમ ખાતે ખસેડવામાં આવ્યો છે, ત્યારે પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચીને તપાસ શરૂ કરી છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।